नमस्कार विद्यार्थी मित्रों, क्वेश्चन सीरीज में तमाરું स्वागत है। आज નો એક क्वेश्चन एक विशेष टॉपिक સાથે હું લઈને આવ્યો છું। તમે ક્વેશ્ચન પહેલા સમજી લો કે સોનુ એન્ડ મંત્રા લવ ખાલી જગ્યા, બરાબર। સોનુ એન્ડ મંત્રા લવ ખાલી જગ્યા। તમે ઓપ્શન જોવો, આઈધર ઓર, વન અધર, વન અનધર અને ઈચ અધર। તો અહીંયા હું એક ટોપિક સાથે આવ્યો છું જે જનરલી ઘણી વખત આ ટોપિક આપણને પૂછાય છે। તો સૌથી પહેલા આપણે કોન્સેપ્ટને સમજી લઈએ કે આના અંદર કોન્સેપ્ટ શું છે। तो जो कॉन्सेप्ट शू है आपने समझिए। अहींया जे हूँ तमारो टॉपिक लईने आव्यो छुं ई छे आपणो टॉपिक छे ईच अधर वर्सेस वन अनधर। आ टॉपिक छे, एक शब्द छे वन अनधर अने एक शब्द छे ईच अधर। आ टॉपिक नो प्रश्न घणी वखत आपणने परीक्षामां जोवा मळे छे, कॉम्पिटिटिव स्पर्धानी परीक्षाओ छे ने एना अंदर जोवा मळे छे। तो सॉल्व केवी रीते करवो जो बहु आसान है, ध्यान थी जुओ। ईच अधर जे छे ने अने वन अनधर आ बंने रियल में एक टॉपिक है आपणो प्रोनाउन नो रेसिप्रोकल प्रोनाउन। रेसिप्रोकल प्रोनाउन तो ये रेसिप्रोकल प्रोनाउन्स नो आपणो टॉपिक है, बराबर। एना अंदर आ बे ज आवे छे ईच अधर अने वन अनधर। जे शुं बतावे छे तो के जे पारस्परिक संबंध बतावे छे। पारस्परिक संबंध એટલે કે એકબીજાનો સંબંધ बतावे छे। जनरली बंने नो मतलब था एक बीजा ने એટલે કે બંને વચ્ચેનો સંબંધ बतावे। ईच अधर અને वन अनधर परस्पर संबंध बतावे। હવે બીજી વસ્તુ એના અંદર નોટ ડાઉન શું કરવાની કે આ જે ईच अधर છે એ હંમેશા બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ बतावे। કેટલા વ્યક્તિ વચ્ચેનો? બે। કયો શબ્દ? ईच अधर। અને આ જે वन अनधर છે એ બે થી વધારે વ્યક્તિ વચ્ચેનો સંબંધ बतावे છે। तो डिफरन्स तमने मेन ख्याल आव्यो? शुं डिफरन्स छे के बंने परस्पर संबंध बताववा माटे काम आवे, एकबीजाने आवुं कहेवा माटे काम आवे, पण ईच अधर छे मात्र बे व्यक्ति माटे उपयोगमां आवे, એટલે કે બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ बतावવો હતો। અને वन अनधर બે થી વધારે વ્યક્તિ વચ્ચેનો સંબંધ बतावવો હોય તો કામમાં આવે। તો હવે તમે પ્રશ્નને ધ્યાન રાખો। એટલું ખ્યાલ આવી ગયો કે બે આવે તો ईच अधर અને બે થી વધારે આવે તો वन अनधर। तो તમે જો સોનુ એન્ડ મંત્રા આ કેટલા વ્યક્તિ છે? બે વ્યક્તિ। सोनू एंड मंत्रा बे व्यक्ति है। बे व्यक्ति वच्चेनो संबंध शुं बताववानो छे तो के प्रेमनो संबंध। तो प्रेमनो संबंध बतावવો હોય बे व्यक्ति वच्चे હોય तो कयो शब्द आवे? ईच अधर। એટલે કે सोनू एंड मंत्रा लव ईच अधर, एक बीजाने प्रेम करे छे। मतलब तो आज बतावવાનો एक बीजाने, બંનેનો अर्थ पण एक बीजानो થાય, परंतु बे व्यक्ति હોય तो ईच अधर વપરાય અને વધારે વ્યક્તિ હોય તો वन अनधर। વધારે કેવી રીતે? તો જો વિલેજર્સ loved आवो शब्द आयो। विलेजर्स એટલે ગામ લોકો। ગામ લોકોમાં બે માણસો તો ના રહેતા હોય, જનરલી બે થી વધારે હોય। બે ની ક્રિયા કઈ બતાવવાની છે તો કે loved એટલે પ્રેમની। તો વિલેજર્સ loved પછી અહીંયા ईच अधर ના આવે તો પછી અહીંયા શું આવે? वन अनधर। वन अनधर એક બીજાને। અહીંયા આપણે બતાવવું તો એક બીજાનો સંબંધ છે, પરંતુ એક બીજામાં બે નથી, બે થી વધારે લોકો છે। જેમ કે એક બીજું વાક્ય લખું સ્ટુડન્ટ્સ વાળું, સ્ટુડન્ટ્સ helped। स्टूडेंट से हेल्प करी, कोने हेल्प करी? तो स्टूडेंट्स એટલે વિદ્યાર્થીઓ। તો ક્લાસમાં બે થી વધારે વિદ્યાર્થી હોય તો હેલ્પ વન અનધર, એકબીજાને જ લખવું છે, પરંતુ બે થી વધારે હોય તો વન અનધર। અને જો બે વ્યક્તિના નામ આવે તો પછી વન અનધર કહેવાનું નથી, તો પછી શું કહેવાનું છે? ઈચ અધર। તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે જો આઈધર ઓર, વન અધર આવો શબ્દ આવતો જ નથી। આઈધર ઓર ભેગો શબ્દ ક્યારે આવે નહીં। આઈધર ને ઓર બે ખાલી જગ્યા છે। અહીંયા આપણે ઓપ્શન ખાલી આમાંથી જ વન અનધર અને ઈચ અધર આમાંથી સિલેક્ટ કરવાનો હતો। तो तमने ख्याल આવી ગયો કે બે નામ આવે અને બંને વચ્ચે સંબંધ બતાવવો હોય, કેમ કે અહીંયા સંબંધ પ્રેમનો બતાવવાનો છે, તો ઈચ અધર આવશે જવાબ આપણો। અને બે થી વધારે વ્યક્તિ વચ્ચે આવે તો વન અનધર, બરાબર। ખ્યાલ આવી ગયો? ઈચ અધર અને વન અનધર, બે વ્યક્તિ હોય તો ઈચ અધર, બે થી વધારે વ્યક્તિ હોય તો વન અનધર। આઈ હોપ કે તમને આ આસાનીથી ખ્યાલ આવી ગયો છે અને બહુ સામાન્ય પ્રશ્ન છે, પરંતુ તોય આપણે ભૂલ કરીને આવતા હોઈએ છીએ। આ ટોપિક શીખી લ્યો, તમારે ક્યાંય ભૂલ થશે નહીં। ઓકે, ધન્યવાદ।